जय श्री कृष्ण। श्री पुरुषोत्तम भगवान की जय। પુરુષોત્તમ માસ મહાત્મ્યમાં અધિક માસના આ પવિત્ર દિવસોમાં આપણે મહાત્મ્યને સમજી રહ્યા છીએ ત્યારે આજે 22મા અધ્યાયનો પાઠ કરીશું. રાજાનો દ્રઢધન્વા રાજાનો પ્રશ્ન છે, પુરુષોત્તમસ્ય નિયમાન વ્રતિનો વદ વિસ્તરાત. હે તપોધન, પુરુષોત્તમ માસનું વ્રત કરનારા જે વ્યક્તિ છે એ લોકોએ જે નિયમોનું પાલન કરવાનું હોય એ આપ વિસ્તારપૂર્વક કહો. નિયમોમાં એ મહિનામાં શું ખાવું, શું ન ખાવું, શું છોડવું, શું ન છોડવું જોઈએ એ બધું જણાવજો. શ્રી નારાયણ કહે છે, રાજા દૃઢધન્વાએ આ પ્રમાણે પૂછ્યું ત્યારે ભગવાન વાલ્મીકી મુનિ એ લોકોના ચોક્કસ કલ્યાણ માટે થઈને તે રાજાને માન આપતા એમ કહે છે, પુરુષોત્તમ માસે યે નિયમાહ પરિકીર્તિતાહ તામ શૃણુધ્વ મયા રાજન કથ્યમાનાન સમાસતઃ. થોડા નિયમો હું ટૂંકમાં આપને જણાવું છું. પુરુષોત્તમ માસની અંદર જે પાળવાના છે તે નિયમોને આપ શ્રવણ કરો. પુરુષોત્તમ માસની અંદર સાવધાન રહીને હવિષ્યાન્ન જમવું જોઈએ. ઘઉં, ચોખા, બધા ધોળા ધાન્ય, સફેદ ધાન્ય, મગ, જવ, તલ, વટાણા, કાંગ, સામો, હિલમોચિકા નામની ભાજી, વાસ્તુક નામનું શાક, આદુ, કાલ શાક, કંદમૂળ, કાકડી, કેળા, સિંધાલુણ, સમુદ્રનું મીઠું, દહીં, ઘી, મલાઈ ન કાઢી હોય તેવું દૂધ, ફણસ, કેરી, હરડે, પીપર, જીરું, સૂંઠ, આંબલી, સોપારી, આમળા, શેરડીનો રસ અને તેલમાં નહીં તળેલા પદાર્થને મુનિઓએ હવિષ્યાન્ન કહ્યું છે. આ ઉપર જે લિસ્ટ આપ્યું તે હવિષ્યાન્નનું છે. આ બધી વસ્તુઓ પુરુષોત્તમ માસમાં લઈ શકાય છે અને કહે છે કે હવિષ્ય ભોજનમ નૃણામ ઉપવાસ સમમ વિદુહુ. હવિષ્યાન્ન જમવું તે માણસને માટે ઉપવાસ જેવું ફળદાયી છે, આવું વિદ્વાનો કહે છે. પણ સર્વજાતના અભક્ષ્ય માંસ, મધ, ભાતનું ઓસામણ, ચોળા, અડદ, રાઈ, માદક પદાર્થો, બે દાળ થાય તેવું ધાન્ય, તલનું તેલ, ઝેર, કાંકરા વગેરેથી દૂષિત થયેલું અન્ન અને ભાવથી દૂષિત થયેલું, ક્રિયાથી દૂષિત થયેલું, વાણીથી દૂષિત થયેલું અન્ન છે તે છોડવું. પારકું અનાજ, પારકો દ્રોહ, પરદ્રોહ, પરસ્ત્રી સેવન અને તીર્થ સિવાય પરદેશ જવું પણ છોડી દેવું. આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં સિવાયના અન્ય તીર્થોમાં, ગુજરાતમાં રહેતા હોય ને કાશી વિશ્વનાથના દર્શન કરવા માટે થઈને જઈએ તો એ પણ પરદેશ ગયા કહેવાય, પણ એ તીર્થમાં જઈએ છીએ એટલા માટે થઈને એની છૂટ છે. પણ એના સિવાયનું પરદેશ જવું છોડી દેવું. પુરુષોત્તમ માસમાં દેવો, વેદો, બ્રાહ્મણો, ગુરુ, ગાયો, સાધુ સંન્યાસીઓ, સ્ત્રીઓ, રાજાઓ અને મોટા માણસો આમાંથી કોઈની પણ નિંદા ન કરવી જોઈએ. તેમજ પ્રાણીના અંગરૂપ માંસ, પ્રાણીના અંગથી મેળવેલું ચૂર્ણ, ફળમાં માંસ ગણાતું બીજોરું, ધાન્યમાં મસૂર, વાસી અન્ન, બકરી, ગાય, ભેંસ સિવાયના પ્રાણીનું દૂધ વગેરે માંસ ગણાય છે. તેમ એની સાથે એ પણ કહેવાયું છે કે બ્રાહ્મણે વેચેલા બધા રસો, ભોંયમાં પાકતું મીઠું, ખારો વગેરે, તાંબાના વાસણમાં રહેલું ગાયનું દૂધ, ચામડામાં રહેલું પાણી અને કેવળ પોતાને માટે જ રાંધેલું આત્માર્થમ પાચિતમ ચાન્નમ આમિષમ તદ બુધઃ સ્મૃતમ એને સર્વ વિદ્વાનો માંસ કહે છે. એનો ખાસ ત્યાગ કરવો. બ્રહ્મચર્યમ અધઃશય્યામ પત્રાવલ્યામ ચ ભોજનમ. પુરુષોત્તમ માસની અંદર બ્રહ્મચર્યનું પાલન, જમીન ઉપર સૂવાનું, પત્રાવળીમાં જમવું અને સાંજના સમયે, સાંજ થવા આવે એવે સમયે ભોજન કરી લેવું. વેદ બાહ્ય લોકો સાથે પુરુષોત્તમ માસમાં બોલવું નહીં. તેમજ વેદ બાહ્ય લોકોનું જોયેલું અન્ન, કાગડાએ એઠું કરેલું અન્ન અથવા જલ, 2 વાર રાંધેલું અન્ન, દાજી ગયેલું, બળી ગયેલું અન્ન પુરુષોત્તમ માસમાં ન ખાવું. વળી ડુંગળી, લસણ, બિલાડીનો ટોપ, સવાની ભાજી, ગાજર, અળવીના પાન, મૂળા, સરગવાની શીંગો વગેરે પુરુષોત્તમ માસમાં ખવાય નહીં. આ બધા પદાર્થો હર કોઈ વ્રત કરનારે સર્વ વ્રતમાં નિત્ય છોડવા, એટલે માત્ર પુરુષોત્તમ માસની વાત નથી. આ બધા જ વ્રતની અંદર કોઈ પણ વ્રત કરનાર એટલે સ્ત્રી પુરુષ કે કોઈ પણ હોય એને છોડવાના અને વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા માટે પોતાની શક્તિ માટે કૃચ્છ્ર, ચાંદ્રાયણ વગેરે વ્રતો કરવા. એ પછીથી પડવે, કોળું, બીજ તિથિના ધોળા રીંગણા, ચોથે મૂળા, આવી રીતના કરીને પૂનમે પાણીમાં થતા શાક છોડવા. એમ અલગ અલગ તિથિને દિવસે એક એક વસ્તુ છોડવી એનું વર્ણન આવે. અને લખ્યું છે કે ધાત્રી ફલમ રવૌ તદ્વદ વર્જયેત સર્વદા ગૃહી. હર કોઈ ગ્રહસ્થએ સર્વકાળ
રવિવારના દિવસે આમળા ન લેવા જોઈએ. જે મનુષ્ય પુરુષોત્તમ ભગવાનને પ્રસન્ન કરવા પુરુષોત્તમ માસમાં જે પદાર્થનો ત્યાગ કરે તે પદાર્થ બ્રાહ્મણને દાન કર્યા પછી જ ફરીથી ખાવો. પુરુષોત્તમ માસ પૂરો થાય અને પારણા કરવામાં આવે એ સમયે એના બાદ વ્રતનું ઉદ્યાપન થઈ જાય પછી એ બધી વસ્તુઓ જેનો ત્યાગ કર્યો છે તે બ્રાહ્મણને દાન કર્યા પછી ખાઈ શકાય. કારતક અને માઘ માસમાં વ્રત કરનાર પણ પૂર્વોક્ત નિયમોને ધારણ કરે. કેમ કે હે રાજા, નિયમ વિના વ્રત કરનારો મનુષ્ય ફળ મેળવી શકતો જ નથી. જો શક્તિ હોય તો આખો પુરુષોત્તમ માસ ઉપવાસ જ કરવા અથવા માગ્યા વિના કેવળ ઘી કે દૂધ પીને રહેવું અથવા શક્તિ પ્રમાણે વ્રત કરવા ઈચ્છનારે ફળાહાર વગેરેનો કંઈ નિયમ લેવો. પણ વ્રતનો ભંગ જે રીતે ન થાય તે રીતે ડાયા માણસે કરવું. વ્રત કરવાના પવિત્ર દિવસે પ્રાતઃકાળ ઉઠે, પ્રથમ ભાગની ક્રિયાઓ બધી કરે, હૃદયની અંદર ભક્તિપૂર્વક શ્રી કૃષ્ણનું સ્મરણ કરે અને નિયમ ગ્રહણ કરે. હે રાજા, ઉપવાસનો, રાત્રે જમવાનો કે એક વખત જમવાનો એક નિશ્ચય કરીને આ પુરુષોત્તમનું વ્રત કરવું જોઈએ. પછી એક સુંદર અને વિશિષ્ટ વાત છે જે ઘણા લોકોના મનમાં શંકા હોય. અહીં આ બૃહન્નારદીય પુરાણની અંદર આ વસ્તુનું સમાધાન આપ્યું છે. શ્રીમદ ભાગવતમ ભક્ત્યા શ્રોતવ્યમ પુરુષોત્તમે તત્પુણ્યમ વચસા વક્તુમ વિધાતાપી ન શક્નુયાત. કહે છે પુરુષોત્તમ માસમાં ભક્તિપૂર્વક શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવું એનું પુણ્ય તો બ્રહ્મા પણ વચનથી કહી શકે તેમ નથી, એટલું બધું છે. તેમજ પુરુષોત્તમ માસમાં 1,00,000 તુલસી પત્રથી શ્રી શાલિગ્રામજીની પૂજા કરવી જોઈએ, એનું અનંત ફલ છે. એમ ઉપર કહ્યા પ્રમાણે શ્રી પુરુષોત્તમ માસમાં જે વ્રત કરે છે એને જોઈને હાથીઓ જેમ સિંહને જોઈને નાસી જાય છે તેમ યમદૂતો નાસી જાય છે. હે રાજન, આ પુરુષોત્તમ માસનું વ્રત 100 યજ્ઞ કરતાં પણ વધારે ઉત્તમ છે. કેમ કે યજ્ઞ કરીને તો સ્વર્ગ જ મળે છે, જ્યારે આ પુરુષોત્તમ વ્રત કરે તો ગોલોકની પ્રાપ્તિ થાય છે. પૃથ્વી પર જેટલા તીર્થો, ક્ષેત્રો, દેવતાઓ છે તેઓ સર્વે પુરુષોત્તમ માસમાં જે વ્રત કરે છે તેના શરીરમાં રહે છે. ખરાબ સ્વપ્ન જોયું હોય, દરિદ્રતા હોય, મન વચન શરીરનું કંઈ દુષ્ટ કૃત્ય અથવા પાપ થયું હોય એ બધું જ પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી નાશ પામે છે. પુરુષોત્તમની સેવામાં અડગ એવા હરિભક્તનું ઇન્દ્રાદિ દેવો પણ શ્રી પુરુષોત્તમની પ્રસન્નતા માટે વિઘ્નથી રક્ષણ કરે છે. પુરુષોત્તમનું વ્રત કરનારા જ્યાં જ્યાં વસે છે ત્યાં ભૂત, પ્રેત કે પિશાચ વગેરે એમની આગળ ઊભા રહેતા નથી. હે રાજન, એમ વિધિપૂર્વક શ્રી પુરુષોત્તમ માસનું જે વ્રત કરે છે એનું ફળ જલ્દી કહેવા માટે થઈને તો 1000 મુખવાળા શેષ ભગવાન પણ સમર્થ નથી. સહસ્ર વદનો નાલમ તત્ફલમ વક્તુ મંજસા. શ્રી નારાયણ કહે છે, જે ઉત્તમ પુરુષ બીજામાં મન રાખ્યા વિના પરમ આદરથી ભગવાનમાં જ મન રાખીને ભગવાનને પ્રિય એવા આ પુરુષોત્તમ માસનું વ્રત કરે છે તે પુરુષોત્તમ ભગવાનને અતિશય પ્રિય થઈ જાય છે અને રસિકેશ્વર એવા એ ભગવાન પુરુષોત્તમની સાથે જ આનંદ સાથે રમે છે. આ પ્રમાણે શ્રી બૃહન્નારદીય પુરાણ વિશેના પુરુષોત્તમ માસ મહાત્મ્યમાં દૃઢધન્વાના ઉપાખ્યાનમાં પુરુષોત્તમ વ્રત નિયમ કથન એ નામનો 22મો અધ્યાય પરિપૂર્ણ થાય છે. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.